કે એ લોકો અહીંયાથી સીધી તોપ યા તો બંદૂક તો જયમાં ખોડિયાર જય હરસિદ્ધિ જયરાજભાઈ જય વર્ણસર દાદા. હું છું આપની પૂજા અને હું છું અત્યારે હાલ રાજસ્થાનમાં. તો રાજસ્થાનમાં ઘણી એવી જગ્યા છે કે જ્યાં ફરવાલાયક સ્થળ છે, પણ એમાં શાયદ ઘણી બધી જગ્યાએ આપણે જઈ આવ્યા છીએ. તો હવે અમે ચિત્તોડ જવાનું પ્લાન બનાવી રહ્યા છીએ. તો મિત્રો બન્યા રહ્યો અમારા બ્લોગમાં. ફાઇનલી આપણે ચિત્તોડના કિલ્લે આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો ત્યાંનો નજારો એકદમ નેક્સ્ટ લેવલ. મિત્રો તો આ ત્રીજો દરવાજો આવી ગયો છે, જેનું શાયદ આપણને નામ કઈ ખબર નથી. હનુમાન પોલ ને. તો આ દરવાજા પછી દરવાજા આવતા રહેશે, તમે જુઓ ખાલી. મિત્રો અહીંયા આપણે ચિત્તોડ કિલ્લા ગ્રુપમાં એન્ટર થયેલા જો અહીંથી ચિત્તોડ આ રીતે કંઈક દેખાય છે. જો મિત્રો આ રીતે ચિત્તોડ અહીંથી કિલ્લામાંથી દેખાય છે. અહીં તમે બહાર ઉભા રહીને દુર્ગમાંથી આવું આપણને દેખાય છે. શું કહેવા માંગે છે? પેલી ખાસ વાત તો એ જ છે કે અહીંયા આવો ને એટલે વાદળ જ છવાઈ જાય, બીજું કાંઈ દેખાય જ નહીં આપણને. આગળ ડુંગર ઉપર રહીએ ને એટલે જુઓ કેટલું મસ્ત લોકેશન છે ભાઈ, એક નંબર. કાંઈ નો ઘટે, દૂર દૂર સુધી વાદળ જ છવાયેલા. મિત્રો એક નંબર છે. ખાલી તમે પાછળનું જુઓ, ખાલી નજારો અદ્ભુત. घूंघट पड़ता होने के कारण रानियां बाहर नहीं जाती थी, इसी तरह से होकर जाती थी, नहा धो के शिव जी की पूजा करके इधर से महल को आती थी. તો મિત્રો આ છે માં પદ્માવતીનો મહેલ, જ્યાં પોતે અહીંયા રહેતા એવું પણ અહીંયા કહેવામાં આવે છે. ફાઇનલ અહીં જ રહેતા. એ મહારાણી પદ્માવતી 8 મહિના શાયદ અહીંયા રહેતા અને 4 મહિના ક્યાંક બીજા મહેલમાં રહેતા. એટલે મતલબ આ જ કિલ્લાની અંદર રહેતા, પણ અલગ અલગ જગ્યા ઉપર રહેતા. એવું અહીંથી અમે ગાઈડ એટલા માટે રાખ્યું છે કે મિત્રો આપણને બધી વસ્તુ ખબર નથી ક્યાં શું છે શું નથી, એટલે અમને બધું જણાવી રહ્યા. મેમ થેન્ક યુ. કન્ટિન્યુ બ્લોગ્સમાં. मीराबाई का महल. मीराबाई जो श्री कृष्ण की भक्त थी, नर्तन नागौर की रहने वाली थी, और यहाँ पर मीराबाई का मेरिड होता है. मेरिड करके मीराबाई उसी महल में आती है. वो सामने वाला, हाँ, 3 विंडो वाला. इसी महल के सामने जो मंदिर है जहाँ अपन चलेंगे. मीराबाई डेली श्री कृष्ण की पूजा करने वहीं जाती थी. देवर ने विष का पहला दिया था, अमृत में बदल गया, वहीं दिया था. उसके एक फ्लोर के सभी तरह से 3 फ्लोर पर थे. इधर इधर ये सारे सर्वेंट्स रूम थे. बैक साइड से भी चित्तौड़ की व्यू सिटी जो आप 7 गेट क्रॉस करके हैं वहाँ पे. और नीचे स्टेज से बना राजा महाराजा के टाइम पर तलवारबाजी सिखाई जाती नीचे. हाँ, જો મિત્રો આ છે મીરામાનું મંદિર. અહીંથી જો કે એન્ટર થાય છે અને ખાલી ભીડ જુઓ આ જગ્યા ઉપર. શું કહેવા માંગે છે? તો મિત્રો જે મીરા માતાનો મહેલ હતું ત્યાંથી અહીંયા રોજ કૃષ્ણની પૂજા કરવા માટે આ મંદિરમાં રોજ આવતા. 8वीं शताब्दी में पप्पा रावल ने बनाया. अलादीन खिलजी के बहुत से डैमेज हुआ तो कुंभार ने रिनोवेट किया, तो कुंभ श्याम स्वामी का मंदिर हुआ. राधा कृष्ण बलराम का मूर्ति है. मंदिर का फ्रंट गुजरात का सोमनाथ दिखेगा, उड़ीसा का जगन्नाथ. विष्णु के वराह अवतार गरुड़ होते हैं. मंदिर के सामने ब्लैक स्टैचू गरुड़ा. छोटा मंदिर मीराबाई का. अभी मीराबाई का महल देखा. मीराबाई यही पूजा करने आती थी. देवर ने विष का पहला दिया, अमृत में बदल गया, यही दिया था. उसी के सामने उनकी चरण पादुका बने, उनके गुरु संत रविदास जी. पहले इस मंदिर के दर्शन करो, फिर इस मंदिर के अंदर भगवान का फोटो ले सकते हैं, सेल्फी नहीं. आउटसाइड में आपका निकाल. મિત્રો ચિત્તોડમાં જે કીર્તિ સ્તંભ કહેવાય છે તમે જોઈ શકો છો. આ જે કીર્તિ સ્તંભ એ છે મંદિર. શું કહેવા માંગે છે તું કીર્તિ સ્તંભ છે? પેલું તો એ જ કે એ લોકો કેટલા મહાન હશે જેને આટલો ઊંચો સ્તંભ બનાવ્યો. એ પણ પથ્થરથી. 2 થી 3 વાર મકાન બનાવવા હોય ને તો આપણથી નથી બનતા. મિત્રો કેવડી મહેનત કરીને કેવડી માળ બનાવી છે તમે જોઈ. ગજબનું. જો મિત્રો ચિત્તોડ એટલે ચિત્તોડ છે બાકીઓ. તો મિત્રો આ છે સૂરજ પોલ, જ્યાં અલાઉદ્દીન ખિલજીએ એન્ટ્રી કરી હતી જ્યારે મા પદ્માવતીએ જોર કરવામાં આવ્યો હતો. રાક્ષસોએ અહીંથી એન્ટર કર્યું હતું, કારણ કે હાલ બેકનું થઈ ગયું છે. આ મિત્રો જોઈ શકો છો તમે. તો મિત્રો તમે સામે જોઈ શકો છો જે હાલમાં મકાનો છે એ ભીલોના મકાન છે, જે રાણા પૂંજા ભીલને પહેલાં એ જગ્યાએ રહેતા હતા મિત્રો. એમના એ બધા મકાનો છે. અને સામે જો પહાડ તમે જોઈ શકો છો ને, એને કુંભકર્ણ કહેવામાં જો હૂતો એવો લાગે છે. અને સામે જે છે એ કારખાનું છે જ્યાં સાડીઓ બધું બને છે એવું કહેવાય છે. વધારે આપણે નોલેજ નથી ખબર. તો અમે રાજસ્થાનમાં આવીને એટલે એ હનર કરે ને કરે, કારણ કે જ્યારે આવે ત્યારે ઘોડા માટે ચડવા માટે કરે. જો પાકડી બાકડી વારી છે. હું તો નાખે ઊંધી તને. અમે ચડજો, પડતી નહીં. હા, શું કે મજા આવે? જરૂર છે, જરૂર છે ભાઈ.
में घोड़े से यही किधर है આ મિત્રો તમે જોઈ શકો છો ઘોડાથી તો આપણા રાજપૂતોનો જૂનો બહુ નાતો છે હો મિત્રો. ઘોડા અને રાજપૂતનો કંઈક અલગ જ નાતો છે. તો ये नीचे नहीं गिरेगा ना आ जाओ તમે જોઈ શકો છો પહેલી વાર ઘોડે ચડી હો. निकल जा कुछ नहीं करेगा निकल जा आजा वो આમ जल्दी आजा મિત્રો તમે આમ જોઈ શકો છો અમારા રાજપૂતો પહેલી વાર ઘોડે ચડ્યા છે. ये सीट वरना गिरेगा तो देखना इधर है ना आपको इधर देखना कैमरे पे ठीक है અમારા રાજપૂત પહેલી વાર ઘોડે ચડ્યા. આ મોજ હા इधर देखो વાહ. તો મિત્રો આ જે સ્તંભ છે આ 122 ફૂટનો છે મિત્રો, અને હાલમાં જોવા જઈએ તો પોલીસનો રાજસ્થાન પોલીસનો લોગો પણ આ જ છે મિત્રો. અને મિત્રો આ સ્તંભ 1448માં બન્યો છે ને 1452માં સાહેબ પૂરો થયો, અને એ સમયે સાહેબ એવું કહેવામાં આવે છે કે 90 લાખ રૂપિયા ખર્ચ એ સમયમાં થયો હતો. તો મિત્રો આ બધું જોર સ્થળ છે. હાલ અહીંયા જો કે બગીચો બનાવી દીધો, અહીંયા બહુ ઊંડા ખાડા હતા અને સરકારે ખોદ્યું પણ હતું. ત્યારે અંદરથી જે સ્ત્રીઓ જોર કરેલા તેમને હાડપીન પણ મળેલા તેવું પણ કહેવાય છે. આ પૂરી જગ્યા એ હતી મિત્રો. અને સામે જે તમને દેખાય છે ને એ પણ શમશાન ઘાટ જ છે. જોકે આ જગ્યાએ કોઈ પુરુષની ડેથ થઈ જતી તો જે સ્ત્રી પોતાના પતિ પાસે સતે ચડતી એ જગ્યા ઉપર એ બધું થતું હતું. શું કહેવા માંગીશ તો આ જગ્યા જઈને? જગ્યા જોઈને આપણને એવું કહેવામાં આવે છે કે જો એ ટાઈમની રાજપૂતાણીઓ શું હતી મિત્રો, તમે જોઈ શકો છો કે ખાલી એમના પતિ યુદ્ધ માટે જતા અને કદાચ એવું ને એવું થતું કે એ લોકો હારીને આવશે તો એના પહેલા એ જોહર તૈયાર કરી લેતી એવું કહેવામાં આવે આ છે. હતી રાજપૂતાના કી ધરતી, જય મેવાડ જય ચિત્તોડ. તો મિત્રો એ સમયે આજે પથ્થરના મંદિર બનતા કેટલા અદ્ભુત છે ખાલી મિત્રો જોઈ શકો છો. એવું શું કે મંદિરો વિશે એ સમયથી કહેવાય છે કે અહીંયા ત્રિમૂર્તિ છે, ભગવાન શિવની ત્રિમૂર્તિ છે. જે એક હસતો ચહેરો જોવા મળે છે, જે એક ઉદાસ ચહેરો જોવા મળે છે, ને એક આપણને બોલતો ચહેરો જોવા મળે છે, જે આજે પણ ત્રિમૂર્તિ એ ફેસમાં આપણને જોવા મળશે. તો મિત્રો તમે જોઈ શકો છો પહેલાંના ટાઈમના સીતાફળ આજ સુધી પણ પહેલા ટાઈમે એ જ હતા ઝાડ ને હાલ સુધી પણ એ જ ઝાડ છે. જ્યારે કહેવામાં આવે છે કે રાણી પદ્માવતીના કપડાં પણ આ સીતાફળની અંદરથી જ બનતા. તો મિત્રો તમે જોઈ શકો છો પહેલેથી લઈને આજ સુધી એના જ છે. તો મિત્રો આ છે સાડી શોરૂમ. જોકે ચિત્તોડગઢ કિલ્લામાં છે આ બધું દેશીનું બને છે. અને જુઓ 950ની ઉડાડી દીધી. કેટલા ઉડાડી? 950. મિત્રો કન્ટિન્યુ નહીં. તો મિત્રો પહેલાંના જમાનામાં છે ને જો જ્યારે યુદ્ધ થતા ત્યારે કહેવામાં એવું આવે છે કે એ લોકો અહીંયાથી સીધી તોપ યા તો બંદૂક તો શાયદ હશે તોપની બંદૂક જ અહીંયા ભાલા જો દુશ્મન અહીંયાથી ચડતા ને ફેંકવામાં આવતા જગ્યાએથી. દુશ્મન નીચેથી ચડવાની કોશિશ કરતા ને ત્યારે આ જગ્યાએથી એ લોકોને મારતા એમ. તો મિત્રો આખો કિલ્લો આમ તો ફરી લીધો, અને વિડીયોમાં એટલું બધું નથી લીધું કારણ કે ચિત્તોડનો કિલ્લો મારા માટે બહુ જરૂરી હતો. કારણ કે એનો મને બહુ શોખ હતો, એટલે ગાઈડ રાખી અને જ્યાં જ્યાં વસ્તુ જે જાણવાની હતી એ બહુ બધી જાણી અને બહુ બધો આનંદ થયો મિત્રો. બધું વિડીયોમાં નથી લીધું, અમે થોડું લીધું છે અમુક જગ્યાએ, પણ મેં આ વસ્તુ એટલી બધી અહીં જાણી છે કે અહીં શું થયું હતું શું નહોતું થયું હતું એ ટોટલ વસ્તુ આ જગ્યા ઉપર જાણી છે. અને શું કહેવા માંગે? તો મિત્રો આમ તો આપણે છે ને ઓલો કિલ્લો મહારાણા પ્રતાપનો કિલ્લો પણ જોયો હતો અને હલ્દી ઘાટી બધી જગ્યાએ ફરવા ગયા હતા. પણ જ્યારે હજી આ જગ્યાએ એક બાકી રહી ગઈ તેને જ્યાં જ્યાં મહારાણાએ પગલાં કર્યા છે ને એ જગ્યા આપણે રાજપૂતોને જોવી બહુ જરૂરી છે. એટલે અમે અહીં પણ પહોંચી આવ્યા અને બહુ આનંદ માણ્યો, બહુ ખુશી થઈ. તો તમે પણ આવજો, કેમ કે આપણે આવા ઇતિહાસે આવવું બહુ જરૂરી છે અને આવા ઇતિહાસ બહુ જાણવા જરૂરી છે. જય ભવાની, જય રાજપૂતાના. અને મિત્રો તડકો એવો છે કે વાત જવા દો, એટલો બધો મતલબ આમ ઠંડો પવન છે બટ તડકો બહુ છે. અને જો મિત્રો
ખાસ વાત એ કે આપણે તડકો કરીએ પણ પહેલાના જે રાજા મહારાજા હતા એ આપણા દેશ માટે ને આપણી ખાतिर લડ્યા, તો એ લોકોને તડકો નહીં લાગ્યો હોય. બસ એ લોકો લડીને આટલું બધું કર્યું છે તો આપણે તો જોવામાં શું તડકો લાગે. તારી વાતમાં દમ છે હો. બાકી મજા જ આવ્યા કરે મિત્રો. રાજપૂતોની ધરોહરમાં આવી એટલે મજા જ આવ્યા કરે. બીજું પૂછતું નથી, એમ તો પુરાતન જ ચડી જાય છે. જો કે એ ટાઈમે આપણે હતા નહીં એટલે લડવામાં તો કંઈ કામ આવ્યા નહીં. બાકી ખાસ અત્યારે જોઈને તો સાથે ગદગદ ફૂલે. ચલો મિત્રો, સામા હુરતદેવ આવે. તો મિત્રો રાજસ્થાનમાં આવી અને રબડી રસગુલ્લા ના ખાઈએ તો કેમ હાલે મિત્રો? જો આવી ગયા છે 1 નંબર. અને મિત્રો મજા જ આવ્યા કરે રાજસ્થાનમાં. શું કહેવા માંગે છે? જો મિત્રો આપણે પહેલા પાણીપુરી ખાધી, પછી ચટપટી ખાધી અને હવે પછી ગરમની ઉપર ઠંડુ. એની ખાવાની તો વાત જાવ તો મિત્રો, એને બહાર લઈ આવો ને એટલે તમે તોબા કરી જાઓ. તોબા ખાલી પેટ મેરે દિમાગ की गति नहीं चलती. જેટલો ગાડી પેટ્રોલ નો પીએ ને એથી વધારે લગભગ એને ખાવાનું જ હોય નક્કી. એને બહાર લઈ આવો ને એટલે 500 કિલોમીટર એકલા ને ફરવા હારા, પણ એને લઈ આવીને ફરવું નકામું એમ. ખાવું જોઈએ ને મિત્રો. તો મિત્રો હાલ અમે ચિત્તોડથી ગુજરાતમાં આવી ગયા છીએ અને 12:30 થઈ ગયું છે. ભૂખ લાગી હતી તો ચાલો જમી લઈએ. હાલ તો મસાલા પાપડ પેલું આવી ગયું છે. અને શું મંગાવ્યું જમવામાં? મસાલા પાપડ, કાજુ કરીનું શાક, પ્લેન છાશ ને રોટલી. આપણી ભાષા જાય ને કાજુ કરીનું શાક સબ્જી કહેવાય. આપણે મરાઠી પણ સબ્જી કહેવાય. काजू करी की सब्जी तो हिंदी बोले तो अच्छा लगता है बाबा. એસા હે ગયા. તો મિત્રો જોજો આગળનો બ્લોગ્સનું કેવું લાગ્યું અને કેવું ન લાગ્યું. કંટિન્યુ નહીં હવે એન્ડિંગ આપવાનો છે ને આજે. यस.